નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં। તો આજના આ વિડીયોની અંદર આપણે મગફળી પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર। તો મગફળીના વાયદા બજારમાં આજે સુધારો અને હવે મગફળીના ભાવ વધશે કે ઘટશે, સાથે દરેક માર્કેટિંગની અંદર અત્યારે મગફળીના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું આજના વિડીયોની અંદર। તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। તો મિત્રો, મગફળીની બજારમાં નરમાઈ છે અને ખાસ કરીને નબળી ક્વોલિટીમાં મળે આજે 5 થી 10 રૂપિયાનો ઘટાડો થયો છે અને આગામી દિવસોમાં મગફળીની બજારમાં વેચવાલી હવે તબલકામાં ઘટી જાય તેવી ધારણા છે। અને બનાસકાંઠા જિલ્લામાં તો હવે સિઝન પૂરી થવામાં છે અને તમામ સેન્ટરમાં આવકો ઘટી છે અને બધા માર્કેટમાં પણ મળીને હવે 50 થી 70 હજાર બોરીની માંડ આવક થાય છે, જેમાં પણ આગામી સપ્તાહથી વધુ ઘટાડો આવશે અને બનાસકાંઠામાં સરકારી ખરીદી ચાલુ છે અને નાફેડ દ્વારા હજી ગુજરાતમાંથી 85 થી 90 હજાર ટનની મગફળીના ટેકાની ભાવની ખરીદી થઈ છે અને ખાસ કરીને રાજકોટમાં 35 હજાર ગુણીની આવક થઈ છે અને ખાલી 15 હજાર ગુણીના જ વેપારો હતા અને 39 નંબરની મગફળીના ભાવ 850 થી 1070 રૂપિયા હતા અને તેમાં સુપર ક્વોલિટીમાં 1100 થી 1130 રૂપિયા હતા। 20 નંબરની મગફળીના ભાવ 1030 થી 1140 હતા, તેમાં સુપર ક્વોલિટીમાં 1150 થી 1225 રૂપિયા હતા। તો મિત્રો, ચાલો જાણી લઈએ કે દરેક માર્કેટિંગ એની અંદર અત્યારે મગફળીના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। તો પહેલા જાણીશું જાડી મગફળીના ભાવ। કાલાવાડ 900 થી 1100 રૂપિયા, જુનાગઢ 800 થી 1218 રૂપિયા, જામ જોધપુર 950 થી 1141 રૂપિયા, હળવદ 850 થી 1222 રૂપિયા, જામનગર 900 થી 1125 રૂપિયા, રાજકોટ 885 થી 1210 રૂપિયા, અમરેલી 801 થી 1218 રૂપિયા, કોડીનાર 1000 થી 1157 રૂપિયા, સાવરકુંડલા 1151 થી 1221 રૂપિયા, જેતપુર 751 થી 1211 રૂપિયા। તો હવે જાણીશું ઝીણી મગફળીના ભાવ। કાલાવાડ 900 થી 1125 રૂપિયા, જુનાગઢ 820 થી 1090 રૂપિયા, જામ જોધપુર 900 થી 1131 રૂપિયા, ઉપલેટા 750 થી 1134 રૂપિયા, ધોરાજી 801 થી 1147 રૂપિયા, રાજકોટ 910 થી 1190 રૂપિયા, અમરેલી 805 થી 1053 રૂપિયા, કોડીનાર 925 થી 1080 રૂપિયા, સાવરકુંડલા 1000 થી 1230 રૂપિયા, મહુવા 1012 થી 1175 રૂપિયા।